પીએમ મોદી દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે। અજીત પવારના નિધન પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા એક્સ પર તેમના દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે। અજીત પવાર જમીન સાથે જોડાયેલા નેતા હતા તે વાત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવી છે। મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના પણ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પીએમ મોદીએ લખ્યું કે શ્રી અજીત પવારજી લોકોના નેતા હતા જેમનો પાયાના સ્તર સાથેનો સંબંધ હતો। મહારાષ્ટ્રના લોકોની સેવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિત્વ તરીકે તેમનું વ્યાપકપણે સન્માન કરવામાં આવતું હતું। વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબો અને દલિતોને સશક્ત બનાવવાનો જુસ્સો પણ નોંધપાત્ર હતો। તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે। તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે પોસ્ટ જે છે તે શેર કરવામાં આવી છે। તેમના કામગીરી વિશે વાત કરવામાં આવી છે। જે કર્તવ્ય તેમના દ્વારા નિભાવવામાં આવતું હતું તે અંગે પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે પરિવારજનો અને અસંખ્ય જે પ્રશંસકો છે તેમને સંવેદના પણ પાઠવવામાં આવી છે। તો મહારાષ્ટ્રના બારામતી વિસ્તારમાં વિમાન દુર્ઘટના સર્જાઈ અને ત્યારબાદ એક બાદ એક નિવેદનો પણ સામે આવી રહ્યા છે। વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું નિધન નીપજ્યું અને વિમાન દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું અને તેમની સાથે 5 લોકો સવાર હતા અને તેમનું પણ અકાળ મોત નીપજ્યું છે। તો દુર્ઘટના સર્જાઈ ત્યારબાદથી જ ચહલ પહલ જોવા મળી રહી છે અને ઉથલપાથલ જોવા મળી રહી છે। અજીત પવારના નિધન પર દુઃખ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। રાજકીય નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આખી જે દુર્ઘટના જે છે તે સર્જાઈ હતી। ચૂંટણીના પ્રચાર માટે તેઓ જઈ રહ્યા હતા। સવારના સમયગાળામાં ચૂંટણીના પ્રચાર માટે અજીત પવાર નીકળ્યા હતા અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। પ્લેન ક્રેશને લઈને સૌથી મોટા સમાચાર ગાઢ ધુમ્મસના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે। પુણે જિલ્લા અને બારામતી પાસે ઘણું ધુમ્મસ હતું અને ધુમ્મસના કારણે વિમાન પોતાની દિશામાં જઈ શક્યું ન હતું। તો પહાડી વિસ્તારમાંથી પસાર થતી વખતે અકસ્માત થયો હતો। વિમાન એક ખડક સાથે અથડાયું હતું તેવું સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે ચારે બાજુ ધુમ્મસનું પ્રમાણ વધુ હતું। શિયાળાનો સમયગાળો અને સવારના સમયગાળા દરમિયાન આ જે પ્લેન છે તે પસાર થઈ રહ્યું હતું, લેન્ડિંગ કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન ધુમ્મસનું પ્રમાણ વધુ હોવાને કારણે આજે દિશા જે છે તે દિશા વિહીન થઈ ગયું હતું। આ એઆઈ વિડીયો પણ સામે આવ્યો છે કે કદાચ આ પ્રકારની સંભાવના હોઈ શકે છે। એઆઈ વિડીયો સામે આવ્યો છે કે આ રીતે પ્લેન ક્રેશ થયું હોઈ શકે છે। પ્લેન ટેક ઓફ કરે છે ત્યારબાદ લેન્ડિંગનો સમયગાળો આવે છે એટલે પ્લેન લેન્ડ થાય છે અને પ્લેન નીચે ધડાકાભેર અથડાય છે અને તેમાં બ્લાસ્ટ સર્જાય છે। ધુમાડાના ગોટે ગોટા નજરે પડે છે એટલે સંભાવનાઓ ઘણી બધી અહીંયા જોવા મળી રહી છે અને પહેલું કારણ અત્યારે પ્રાથમિક કારણ એ સામે આવી રહ્યું છે। સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે કે ધુમ્મસના કારણે કદાચ प्लेन क्रैश થયું હોઈ શકે। नवीन जी बताइए कि कैसे आपको मतलब जैसे ही जानकारी मिली, खबर मिली कि क्या आप लोगों के मन में था, तमाम जो कार्यकर्ताओं के? नहीं, एक्चुअली इसमें आपकी भी भागीदारी है। जैसे ही सूचना मिली तो एक सदमा सा लगा, इसमें दो मत नहीं है। आज से 10-15 दिन पहले हम लोग बॉम्बे में ही थे, पूना में थे, चुनाव प्रक्रिया चल रहा था और अभी जिला परिषद का चुनाव होना था। इसके कारण हमारे नेता अजीत दादा पवार साहब बारामती गए हुए थे और प्लेन क्रैश में सूचना मिली कि वो 6 के 6 लोग जो प्लेन में थे गुजर गए। ये बहुत दुखद है, लेकिन प्रकृति को जो नियम है वो तो चलेगा ही। लेकिन खैर कोई बात नहीं है, अजीत दादा के बताए हुए रास्ते पर हम लोग चलेंगे ही। और सबसे बड़ी बात है कि इतने बिजी हो चुके थे, इतना रफ्तार से वो प्रचार प्रसार में लगे हुए। आपको मैं थोड़ा सा नवीन जी बताइए क्योंकि एक सेकंड रवि रोकियो, एक सेकंड रोकियो। मैं जानती हूँ बहुत इमोशनल हो रहे हैं। प्रियंका गांधी इस मसले पर कुछ कह रही है, सुन लेते हैं। लेकिन ओके, ऑल राइट, पहले आपकी बात कंप्लीट कर लेते हैं। तो आप ताज्जुब है, बिना हमको अपने साथ टेबल पर खाना खिलाए हुए लाने नहीं देते थे और मास में वो टॉक नहीं करते थे। अलग से हमसे बातें उनसे होती थी, पॉलिटिकल बातें होती थी।
तो जुड़ा तो था ही, और एक बहुत बड़े लीडर थे और एक उभरता हुआ लीडर थे। हिंदुस्तान के पैमाने पर आप देखेंगे मास लीडर अब एक दो बचे हैं, जिसमें से अजित पवार साहब बड़ी तेजी से उभर चुके थे। तो अब तो देखना है कि यह हादसा है कि कुछ और है, इस पर भी हम लोग गौर करेंगे। क्या मतलब कुछ शक आपको इस बात को लेकर? सरकार से तो मांग करेंगे कि सीबीआई जांच हो इसकी। हाँ। बात क्या है वो तो स्पष्ट होनी चाहिए ना। सिर्फ यह कह देना कि ये हादसा हुआ और उसमें हमारे नेता की जान चली गई, इतना भर से काम नहीं चलेगा ना। चूंकि पॉलिटिकल आदमी है और ताकतवर आदमी है, पूरा हिंदुस्तान की राजनीति धीरे धीरे उनकी तरफ मुड़ने लगी थी, तो एक आशा लोगों में जगी कि एक बड़ा सा चेहरा उभर कर आ रहा है। तो हम मांग करेंगे कि सीबीआई इंक्वायरी इसका हो। अच्छा, हाँ, जरूरी है। તો વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના અજીત પવારનું નિધન નીપજ્યું અને ત્યારબાદ એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે, શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે પ્રિયંકા ગાંધી દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે, શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। समाचार समस्त पवार परिवार और जितने भी समर्थक हैं उनको हमारी तरफ से संवेदना और जो शोक मैंने बात की सुप्रिया जी से भी और उनकी मैसेज से। अजित पवार जी महाराष्ट्र के डिप्टी सीएम थे और उन्होंने बहुत सालों से महाराष्ट्र के राजकारण में अपना। तो ये वाकई बहुत दुख की बात है हम सबके लिए कि हमने एक अच्छा नेता खो दिया है। सर, आपको लगता है कि जांच भी होनी चाहिए क्योंकि इतना बड़ा हादसा इतने बड़े लीडर के साथ हो गया अचानक? इट डिपेंड्स ऑन किस तरह से वो दुर्घटना हुई है। कई बार होता है कि अपने आप कोई चीज़ हो जाती है, लेकिन अब अगर हवा में उड़ते उड़ते कुछ हुआ होगा तो फिर ये भी है कि उसकी जांच भी होनी चाहिए। अगर इस तरह इट डिपेंड्स ऑन सर्कमस्टांसेस जिसमें ये हुआ है बेसिकली, तो वो अधिकारियों का मत होता है कि उसकी जांच होनी चाहिए या नहीं होनी चाहिए बेसिकली। તો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન નીપજ્યું ત્યારબાદથી અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે। રાજકીય પાર્ટીના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે, દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, સાથે તપાસની માંગ પણ કરી રહ્યા છે। हातात आज दुःखद निधन झालं, मनाला अतिशय धक्का देणारी घटना आहे। अजितदादा हे त्यांच्या शब्दाप्रमाणे नेहमी सरळ, होला हो, नसेल काम होत तर नाही, हे शब्द नेहमी त्यांच्या तोंडात असत। अजितदादा जरी दिसायला कठोर होते, बोलायला जरी कठोर वाटत असले तरी हृदयाने ते फार मऊ होते, याचा अनुभव। તો સવારના સમયગાળા દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ અને લગભગ 8 કલાક અને 45 મિનિટે બારામતીમાં તેમનું જે પ્લેન છે તે ક્રેશ થયું હતું અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ, જેમાં 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તેને લઈને પણ અત્યારે તપાસના આદેશ પણ આપવામાં આવી રહ્યા છે। अजित पवार का ये एक्सीडेंट में निधन होना ये बहुत ही दुखद और दुर्भाग्यपूर्ण है। पिछले 40 साल से महाराष्ट्र के राजनीति में मेरे बहुत घनिष्ठ मित्र रहे, उनके मेरे पारिवारिक संबंध रहे। बहुत कर्मठ, अच्छा प्रशासक और विकास की दृष्टि रखने वाले ऐसे वो नेता थे। उनके जाने से बहुत बड़ा नुकसान हुआ है। उनके परिवार को भी काफ़ी उनके ऊपर भी एक बड़ा हादसा हुआ है। मुझे लगता है कि भगवान को ये जो घटना हुई है इसका दुख सहन करने की ताकत दे। मैं व्यक्तिगत रूप से और पार्टी के तरफ से महाराष्ट्र के इस पुराने सहयोगियों को मैं श्रद्धांजलि अर्पित करता हूँ। भगवान उनके आत्मा को शांति दे, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ। તો સવારના સમયગાળા દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ અને તે દરમિયાન અજીત પવાર જે છે તે મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં 4 સભાઓને સંબોધિત કરવા માટે જઈ રહ્યા હતા અને તે દરમિયાન તે પહેલા જ આ પ્રકારની दुर्घटना સર્જાઈ અને મહારાષ્ટ્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ જે સ્થાનિકો પણ હાજર હતા તેમના દ્વારા પણ વાતચીત કરવામાં આવી છે કે આખરે તેમના દ્વારા શું જોવામાં આવ્યું અને કયા પ્રકારની આખી ઘટના સર્જાઈ હતી। તમામ જે ત્યાં આગળ સ્થાનિકો છે તેમના દ્વારા આખી ઘટના જોવામાં આવી હતી। જે પ્લેન જે છે તે ક્રેશ થયું તે પહેલા જ્યારે લેન્ડિંગના
સમયગાળા દરમિયાન નીચે આવી રહ્યું હતું ત્યારે તે ટ્રેક પરથી ક્યાંક દિશાવિહીન થયું હોય તે પ્રકારની ઘટના સૌ કોઈએ જોઈ હતી અને ત્યારબાદ વિમાનમાં ધડાકો થયો અને વિમાન જે છે તે ક્રેશ થયું હતું. નીચે પટકાતા જ વિમાનમાં ધડાકો થયો હતો અને ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા અને આગ એટલી પ્રચંડ હતી કે કોઈ કંઈ કરી શકે તે પહેલા જ આખું જે વિમાન છે તે ભડકે બળી ઉઠ્યું હતું અને અજીત પવાર આ વિમાનમાં સવાર હતા અને ખૂબ જ દુઃખદ આ ઘટના. ત્યાંના જે સ્થાનિકો છે તે પણ મદદે દોડી આવ્યા હતા, રેસ્ક્યુ ટીમો પણ આવી પહોંચી હતી, પરંતુ બધું જ તહેસ નહેસ થઈ ગયું હતું. જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે કાટમાળ જોવા મળી રહ્યો છે તે પણ ખૂબ જ ભયાવહ છે, કારણ કે એ પ્લેનનું કશું જ બાકી ન રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમાં સવાર લોકોના પણ મોત નિપજ્યા છે અને અજીત પવારના મોતથી આખા મહારાષ્ટ્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક બાદ એક તમામ જે રાજકીય નેતાઓ છે તેમના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. તેઓ શ્રદ્ધાંજલિ પાઠવે. बोलण्याची सवय होती आणि परखड स्पष्ट वक्तेपणा, निर्भीड, रोखटोक बोलणारे असले तरी सुद्धा, त्याला चूक म्हणणारे असले तरी सुद्धा अतिशय मनाने ते निर्मळ होते. याचा अनुभव मी स्वतः घेतलेला आहे. त्यांच्यासोबत मी मंत्रिमंडळात देखील काम केलं. मी मुख्यमंत्री असताना त्यांनी उपमुख्यमंत्री म्हणून देखील काम केलं आणि जेव्हा मुख्यमंत्री मी असताना मुख्यमंत्री माझी लाडकी बहीण योजना किंबहुना इतरही योजना जेव्हा आम्ही सुरू केल्या तेव्हा आर्थिक जे काही घडी आहे किंवा आर्थिक तरतूद जी आहे ती अतिशय उत्कृष्टपणे, उत्तमपणे त्यांनी त्यावेळेस केली आणि याचा अनुभव मला आहे. आणि एकदा करायचं ठरवलं की ते अजितदादा करायचेच. करतो, बघतो, पाहतो असे शब्द त्यांच्या डिक्शनरीत नव्हते. व्हायचं असेल ते तात्काळ करायचे, नसेल त्याला नाही म्हणायचे. असा स्पष्ट वक्तेपणा या महाराष्ट्राने पाहिलेला आहे. मी असेन, मुख्यमंत्री देवेंद्रजी असतील, अजितदादा असतील, आम्ही टीम म्हणून काम केलं, टीम म्हणून काम करतो. आमच्या वेळाही कामाच्या वेगवेगळ्या, आम्ही पहाटे उशिरापर्यंत काम करतो. अजितदादा पहाटे लवकर काम सुरू करतात, देवेंद्रजी दिवसभर काम करतात. आणि अजितदादांनी 6-6 वाजता देखील अपॉइंटमेंट दिलेल्या अधिकाऱ्यांनी आणि लोकप्रतिनिधींनी पाहिलेल्या आहेत. अतिशय वेळेचं महत्त्व आणि वेळेचं भान ठेवणारा नेता हरपलेला आहे. खरं म्हणजे काल परवाच आमची एका कार्यक्रमामध्ये भेट झाली. सरन्यायाधीश आपले भारताचे मुंबईत आले होते आणि ते येण्यापूर्वी आम्ही तिथंच एका चेंबरमध्ये बसलो होतो आणि त्यावेळेस झालेल्या चर्चा, गप्पा गोष्टी, आजही सकाळी जेव्हा मला त्यांची ही घटना कळली तेव्हा तेच समोर, त्याच आठवणी काल परवाच्या येऊ लागल्या. खरं म्हणजे माझ्यापेक्षा ते राजकारणात देखील माझ्यापेक्षा ते मोठे होते माझे आणि अनुभवाने देखील. आणि म्हणून त्यांना राज्यातल्या अनेक विषयांचा गाढा अभ्यास होता. अनेक विभाग त्यांनी हाताळले होते. याचा राज्याला फायदा होत होता. मंत्रिमंडळात देखील ज्यावेळेस काही विषय यायचे त्यावेळेस आपल्या राज्याची आर्थिक परिस्थिती अशी आहे, आपल्याला सर्वांना काटकसर करावी लागेल, असे अगदी निर्भीडपणे सांगणारे अजितदादा देखील आम्ही अनुभवलेत. शिस्तीचा नेता म्हणूनही आम्ही अनुभवलेला आहे. आणि त्यामुळे त्यांच्या जाण्याने फक्त पवार कुटुंबियांचंच नाही
तर संपूर्ण महाराष्ट्राचं न भरून येणारं नुकसान झालेलं आहे. आणि माझ्यापेक्षा वयाने मोठे असल्यामुळे एक जी काय आमची गेल्या अनेक वर्षापासूनची जवळीक निर्माण झाली होती, त्यामुळे राजकारणातले आम्ही तिघजण एक टीम म्हणून काम करत असलो तरीसुद्धा एक मोठा भाऊ हरपल्याची गेल्याची भावना देखील, दुःख देखील माझ्या मनामध्ये आहे. आणि मी त्यांना भावपूर्ण आदरांजली अर्पित करीत असतानाच मनामध्ये फार दुःखाच्या भावना आहेत. त्यांचं कुटुंब हे दुःख पचवण्याची क्षमता, डोंगरा एवढं दुःख आहे, ही क्षमता ईश्वराने त्यांना प्रदान करावी. कुटुंबाचंच नाही तर संपूर्ण महाराष्ट्राचं झालेलं आहे नुकसान. हा, मी आणि मुख्यमंत्री देखील आम्ही जातो आहे. आमचे सहकारी आमच्यातून गेलेत, त्याचं दुःख आहे. म्हणजे सभा होत्या त्याही आज आम्ही रद्द केलेल्या आहे. सर, एक विचार असं वाटतं की तुम्ही आता उल्लेख केला की 2 दिवसांपूर्वी त्यांच्या जवळपास 1-1.5 तास तुम्ही बसलेले होतात दोघंच, खूप गप्पा झाल्या त्या चेंबरमध्ये. असं काही एक त्यांच्या किंवा मंत्रिमंडळात देखील असताना अशी काही त्यांची इच्छा, एखादी योजना किंवा एखादं त्यांना करायचं होतं की तुमच्याशी त्यांनी शेअर केली, आपण हे करूया मिळून महाराष्ट्रासाठी, असं काही? नाही, आम्ही आतापर्यंत एकत्र जेव्हा तेही उपमुख्यमंत्री होते तेव्हा मी मंत्रिमंडळात होतो. मी मुख्यमंत्री असतानाही उपमुख्यमंत्री होते. आता देवेंद्रजी मुख्यमंत्री आहेत. आम्ही जे काही निर्णय आम्ही घ्यायचो ते राष्ट्र की राजनीति में, भारतीय राजनीति में इससे बड़ी क्षति नहीं हो सकती. बड़े जिंदा दिल इंसान, बहुत बड़ा नुकसान हुआ. मैं पर्सनली जानता था. उनको बारामती का राजा कहते थे, राजनीति का राजा कहते थे. आज एक राजा चले गए, बहुत ही दुखद. નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન બાદ મહારાષ્ટ્ર સરકારના જે તમામ કાર્યક્રમો છે તે પણ રદ કરવામાં આવ્યા છે. महाराष्ट्र के माननीय उप मुख्यमंत्री श्री अजीत पवार जी के बारे में दुखद सूचना प्राप्त हो रही है. बहुत ही हृदय विदारक घटना है. मैं ईश्वर से प्रार्थना करता हूं कि उनके परिजनों को इस असहनीय पीड़ा को सहने की ताकत दें. उनके अनुयायियों को, उनकी पार्टी के सभी पदाधिकारियों को ईश्वर ताकत दे असहनीय पीड़ा को सहने की. और हमारी तरफ से पूरी संवेदनाएं हैं. हम सब श्री पवार जी के परिवार के साथ ही दुख की घड़ी में खड़े हैं. क्रू मेंबर और जो पायलट वगैरह थे, हाँ, पूरा प्लेन क्रैश हो गया है, ऐसी सूचना प्राप्त हो रही है मीडिया के माध्यम से. बहुत ही हृदय विदारक घटना है. बहुत ही शॉकिंग न्यूज़ है, दर्दनाक है और हृदय विदारक है. आपसी मतभेद रहे हैं पर उनके साथ मुझे काम करने का मौका भी मिला है और अत्यंत कमिटेड और हमेशा काम से काम रखने वाले एक व्यक्ति थे. और मैं पवार साहब को, सुप्रिया को, सुनेत्रा जी को, पार्थ को, जय को, सभी को अपनी संवेदनाएं व्यक्त करना चाहूँगी. और वो लाखों करोड़ों जो बारामती वाले हैं, महाराष्ट्र वासी हैं, उन सबको अपना संवेदनाएं व्यक्त करना चाहूँगी क्योंकि वो एक महाराष्ट्र के एक, मैं कहूँगी अमंग्स द यंगर लीडरशिप थी. और